તારીખ 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે થઈ રહેલ દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ઓલપાડ તાલુકાના પિંચરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા 2 ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ તરીકે થઈ રહેલી દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે ઓલપાડ તાલુકાના પિંચરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ સુપ્રસિદ્ધ રામજી મંદિરની સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું। જિલ્લા તાલુકા કક્ષાએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ મિત્રો કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી હતા। વડાપ્રધાનશ્રીએ ગાંધીજીના સ્વચ્છતા મૂલ્યોને પ્રત્યેક ભારતીય સુધી પહોંચાડવા 10 વર્ષ પહેલા શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશન વ્યાપક બન્યું છે। સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારીથી છેલ્લા 10 વર્ષમાં તમામ ગામ, શહેરી મહોલ્લા સહિત ધાર્મિક ઐતિહાસિક સ્થળો સ્વચ્છ થયા છે એમ જણાવી તેમણે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર સાકાર કરનાર પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતિના અવસરે સ્વચ્છાંજલિ અર્પણ કરી હતી। 108 ગામોમાં સ્વચ્છતા ડ્રાઈવથી ઓલપાડ તાલુકો સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનશે એમ જણાવીને મંત્રીશ્રીએ સૌને પ્લાસ્ટિક બેગને બદલે જૂની પરંપરા મુજબ કાપડની થેલી ઉપયોગ કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગને સદંતર બંધ કરવાની દિશામાં આગળ વધીને સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ કાપડની જૂટ બેગના વેન્ડિંગ મશીનો મૂકવાના આયોજન વિશે તેમણે માહિતી આપી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સ્વચ્છતા અભિયાન માત્ર અઠવાડિયા પૂરતું જ નહીં પરંતુ 365 દિવસ સ્વચ્છતા જાળવવા અને શ્રમદાન કરવા માટે સંકલ્પિત થવા પર ભાર મૂક્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે કહ્યું હતું કે ઓલપાડ તાલુકાના 108 ગામોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થઈ રહ્યું છે। દેશમાં સ્વચ્છતા સાર્વત્રિક ઝુંબેશ બની છે ત્યારે જનભાગીદારી પણ જરૂરી છે। દરેક વ્યક્તિએ સ્વચ્છતાને પોતાની માનસમાં અંકિત કરીને સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કારમાં વણી લેવા જણાવ્યું હતું। આ વેળાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી શ્રી મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને માતાની સ્મૃતિ અને સન્માનમાં વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું હતું। ઉપસ્થિત સૌએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરી સ્વચ્છતાના શપથ લીધા હતા। આ કાર્યક્રમ દરમિયાન નવી દિલ્હીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાએ યોજાયેલ સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ જનભાગીદારી સાથે CTU ક્લીનીનેસ ટાર્ગેટ યુનિટ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં સ્વચ્છતાની કુલ 995 ઇવેન્ટમાં 82,836 જનભાગીદારી પ્રથમ ક્રમે નોંધાઈ હતી। મહુવા તાલુકામાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર પૂર્ણ કરનાર શ્રેષ્ઠ તાલુકાનો એવોર્ડ મેળવ્યો હતો। CTU ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરીમાં ઓલપાડ ગ્રામ પંચાયત પ્રથમ, બારડોલી તાલુકાનું અકોટી દ્વિતીય અને કામરેજ તાલુકાનું છેડછા ગ્રામ પંચાયત તૃતીય ક્રમે આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ, મહામંત્રી કિશનભાઈ, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, સરપંચ પિયુષ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક MB પ્રજાપતિ, મામલતદાર, સંગઠન હોદ્દેદારો, આંગણવાડીની બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌ ગામના દરેક ફળિયામાં શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થયા હતા। જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના કરી હતી। આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ। હું શપથ લઉં છું કે હું જાતે
સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ અને તેના માટે સમય ફાળવીશ. હું દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના આ સંકલ્પને પરિપૂર્ણ કરીશ. હું ન તો ગંદકી કરીશ અને ન તો અન્યોને કરવા દઈશ. સૌપ્રથમ હું મારી જાતથી, મારા પરિવારથી, મારા વિસ્તારથી, મારા ગામથી અને મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ. આજે હું જે શપથ લઈ રહ્યો છું તે શપથથી બીજા 100 લોકોને પણ લેવડાવીશ. હું પ્રયાસ કરીશ કે તેઓ પણ મારી જેમ સ્વચ્છતા માટે 100 કલાક આપે. મને ખબર છે કે સ્વચ્છતાની તરફ ભરેલ મારું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનવામાં મદદ કરશે. ભારત માતા કી ખુશ. પણ હું જોઉં છું જ્યારે સિદ્ધનાથ મંદિર બધા લોકો ચાલતા જતા હોય છે અને રસ્તામાં રાત્રે જાય ને ચાની પિયાલીમાં ચાય પીને રસ્તામાં નાખે. સવારે કોઈ વાર ચાલતા જાઓ તો વિચાર આવે કે લોકો આટલા બધા કચરો બહાર નાખે. હું આજે એ લોકોને બધા લોકોને સેવા કરો, તમે ચાલતા જાઓ પણ કચરો ક્યારે રસ્તા પર ના ફેંકો. છેલ્લા 2 વર્ષથી મારું પર્યાવરણ ડિપાર્ટમેન્ટ અને સામાજિક સંસ્થાઓ મળીને જે અંબાજી ખાતે પદયાત્રા કરીને જાય છે ત્યારે તેની સામાજિક સંસ્થાઓ સાથે મળીને 100 જેટલી ઈ-સાયકલ, 200-300 જેટલા યુવાનો સાથે ટેમ્પાઓ લોકો સાથે પદયાત્રી રીતે પદયાત્રી કરતા જાય અને એનો કચરો નાખે તો પેલા યુવાનો સ્વયંસેવક કચરો લઈને એકઠો કરે. તો પહેલી વાર આની શરૂઆત કરી ત્યારે 64 ટન કચરો પહેલી વાર ભેગો થયો હતો. અને આ વખતે અમે આ અભિયાન ચાલુ રાખ્યું અને એની અંદર થોડી સ્કીમ બનાવી કે તમે 5 પાણીની ખાલી બોટલ તમે ત્યાં કોઈ પંડાલ પર જઈને આપો એટલે તમને સ્ટીલનો બોટલ આપે, મિલ્ટનનો બોટલ આવે તમને આપે. અને આ વખતે જેટલી બી બોટલ લોકો પકડીને ત્યાં પંડાલ પર જઈને 5 બોટલ આપી દે ત્યાં સ્ટીલનો બોટલ લઈ લે. આ વખતે અંબાજી પદયાત્રા જતા હતા લોકો રસ્તામાંથી 300 ટન કચરો ભેગો કર્યો. કેટલો? 300 ટન. તમે વિચાર કરો કે સામાજિક સંસ્થાઓ આ ભેગો ના કરતા કચરો ક્યાં જાય? અહીંયા મારી બહેનો, માતા બહેનો પણ બેઠી છે. આપણે બધા પેલા લોકો થેલી લઈને શાકભાજી લેવા જતા હતા. હમણાં કદાચ નવી નવી વહુ આવે એને ખબર ના હોય તો સીધી ચાલી જાય કે થેલી લઈને જઈને શરમ આવે. પરંતુ એટલે માતાઓ બેઠા છે કે આપણે પહેલા થેલી લઈને જતા ને શાકભાજી લેવા, પણ જ્યારથી આ પ્લાસ્ટિકની થેલી આવી ને આપણે પેલી કાપડની થેલી ભૂલાઈ ગઈ. શાકભાજી વાળા તમને થેલીમાં શાકભાજી આપે, ઘરે બેઠા બેઠા ટીવી જોતા શાકભાજી સંભાળે અને કચરો જે પહેલું અર્પિત પછી થેલીમાં પેક કરે અને ઘરમાં કે બહાર તમે નાખી દો એટલે પેલી બિચારી ગાય ફરતી ફરતી આવે એટલે તમારી પ્લાસ્ટિક છોડી નથી શકવાની એટલે આખું નાખું પ્લાસ્ટિક એ ખાઈ જાય. આવું અનેક જગ્યાએ. પણ જ્યારે ગાયના પેટમાં જાય ને તો એને કેટલું દર્દ થતું હોય. મોદી સાહેબે જ્યારે પશુ મેળાની શરૂઆત કરી ત્યારે લગભગ ગાયના પેટમાં 60 કિલો જેટલું પ્લાસ્ટિક નીકાળવામાં આવ્યું. ત્યારે આપણે એમ થાય કે આપણે એક કાંકરી મોંમાં જતી હોય તો આપણે કેટલું મોંમાં બહાર ફૂંકી નાખીએ તો આટલું બધું કચરો જાય તો શું હાલત થાય. એટલે આપણે બધાને વિનંતી છે કે પ્લાસ્ટિક આપણે બંધ કરીએ. ઓળખાની અંદર અમે શુક્રવારે લગભગ વેડિંગ મશીન ત્યાં મૂકવાનું છે. 5 રૂપિયા નાખશો એટલે કાપડની થેલી બહાર આવશે. એમ દરેક જગ્યાએ અમે આ મશીનો મૂકવાના છે. એટલે આપણે પ્લાસ્ટિક મુક્ત આપણે ઓલપાડ બનાવવાના છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.